नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्येसिं परमं हवै मङ्गलम् तत्वार्थ सूत्र પહેલો અધ્યાય છેલ્લો શ્લોક કે છેલ્લી ગાથા એનો સામાન્ય અર્થ આપણે જોયો, ભાષ્યાર્થ આપણે જોયો અને હવે આપણે ટીકાર્થ જોવાના છીએ. તો એ ટીકા એટલે કે પહેલા અધ્યાયની હવે છેલ્લી ટીકા છે, એટલે છેલ્લા શ્લોકની ટીકા ચાલી રહી છે. એમાં કહે છે કે આદિમાં થનાર આદ્ય કહેવાય. શરૂઆતમાં જે હોય એ આદ્ય, એટલે આદ્યના બે ભેદ છે એમ 35મી ગાથામાં કહે છે. બરાબર છે. અને જે શબ્દ નહીં છે, જે છેલ્લો નહીં, એના ત્રણ ભેદ છે. એટલે આદ્યના બે એટલે કે નૈગમ નયના બે ભેદ છે અને શબ્દ નયના ત્રણ ભેદ છે. એ આપણે પેલા પણ જોઈ ગયા. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. હવે અવ્યવ અર્થ છે એને આપણે જોઈએ. તો કે આદ્ય એવા પદથી પૂર્વોક્ત એટલે કે પેલા જે આપણે જોઈ ગયા નૈગમ સંગ્રહ વગેરે જે સૂત્ર હતું ને પેલાનું, જેમાં નૈગમ સંગ્રહ વગેરે જે સૂત્ર આપણે આની પહેલાનો જોયો, એમાં જે ક્રમ બતાવ્યો છે એના અનુસારે નૈગમ નય છે એ પહેલો છે, આદ્ય છે. એ અને એ નૈગમ નયના બે ભેદ છે. એ બે ભેદને કહે છે કયા? તો કે દેશ પરિક્ષેપી અને સર્વ પરિક્ષેપી. દેશ એટલે પરમાણુ આદિમાં રહેલ વિશેષ, એટલે કે નાના ભાગમાં રહેલ જે વિશેષ છે એને દેશ કહેવાય. વિશેષમાં ફેલાઈ જવાનો જેનો સ્વભાવ છે તે દેશ પરિક્ષેપ, એટલે કે પરમાણુ આદિથી બધા નાના નાના વિભાગ કોઈ પણ વસ્તુ હોય એના લઈ લેવાના, એટલે કે આખી વસ્તુ નહીં લેવાની, એના નાના વિભાગ લેવાના. અને એ વિભાગમાં રહેલ જે સ્પેશિયલ ધર્મ જે સામાન્યમાં નથી રહેલો, બરાબર છે, એને વિશેષ કહીએ છીએ. અને એ વિશેષમાં જ્યાં જ્યાં જે ધર્મ રહે છે, બરાબર છે, તો એ ધર્મને જોનાર જે નૈગમ નય છે એને દેશ પરિક્ષેપી કહેવાય છે. એટલે વિશેષમાં ફેલાઈ જવાનો જેનો સ્વભાવ છે, એટલે વિશેષમાં જે રહે છે અર્થાત વિશેષને જાણવાના સ્વભાવ વાળો, બરાબર છે. અને સર્વ એટલે સામાન્ય, એટલે સામાન્યમાં રહેવાનો જેનો સ્વભાવ છે, સામાન્યનો જે બોધ કરાવે છે એ નૈગમ નય, એ સર્વ પરિક્ષેપી છે, બરાબર છે. એટલે દેશગ્રાહી અને સર્વગ્રાહી એમ કહીએ તો ચાલે, અથવા તો દેશગ્રાહી અને સામાન્યગ્રાહી, અથવા તો વિશેષગ્રાહી અને સામાન્યગ્રાહી, આ રીતે કહીએ તો ચાલે. અને એમાં આગળ જણાવે છે કે બે ચ શબ્દ દેશ પરિક્ષેપી અને સર્વ પરિક્ષેપી એ બંનેની અલગ અલગ સ્વતંત્રતાને જણાવનારા છે, કારણ કે બંને પોતપોતાના વિષયમાં પોતપોતાના વિષયને જોનારા છે, બરાબર છે. અને શબ્દ નય છે એના ત્રણ ભેદ છે. તે ત્રણ ભેદોને સાંપ્રત ઇત્યાદિથી ભાષ્યકાર કહે છે કે સાંપ્રત એટલે વર્તમાન કાળ, સાંપ્રત કાળની વસ્તુનો આશ્રય જે કરે એ સાંપ્રત નય છે, બરાબર છે. પછી પર્યાયવાચી શબ્દોના વિવિધ અર્થોને ગ્રહણ કરવાથી સમઅભિરૂઢ નય કહેવાય છે. એટલે જે શબ્દનો જે અન્વર્થ છે, એટલે કે એટિમોલોજીકલ મિનિંગ છે, ઓરિજિન માંથી આવેલો જે મિનિંગ છે, તે યથાભૂત અન્વર્થનો ગ્રાહક એટલે કે એટિમોલોજીને જે ગ્રહણ કરે, જે શબ્દ જે રીતે બન્યો છે અને એ રીતે એનો જે અર્થ થાય એ અર્થને જણાવનાર નય છે એ સમઅભિરૂઢ નય છે. કેમ કે આ નય કેવો છે તો કે અન્વર્થની પ્રધાનતા વાળો છે.
અને ઇતિ શબ્દ સમુચ્ચય અર્થમાં કે પરિસમાપ્તિના અર્થમાં છે. ચાલો હવે આપણે એ નયોનું સ્વરૂપ જોઈએ. સૌથી પહેલા તો નૈગમ નયનું સ્વરૂપ. અત્રા ઇત્યાદિ આદિકારમાં અન્ય પ્રશ્ન કરે છે કે આ નૈગમ આદિ નયોનું લક્ષણ શું છે? કારણ કે નયોનો ઉલ્લેખ કરી દીધો, નામ પણ બતાવ્યા, નામ દ્વારા જ ઉલ્લેખ કર્યો છે, પણ એક એક નયનું લક્ષણ બતાવો તો એના વચ્ચેનું ડિફરન્સ ખબર પડે. તે પ્રશ્નનો ઉત્તર કહેવાની ઈચ્છાથી કહે છે કે અત્રોચ્યતે નિગમેશુ ઇત્યાદિ, એટલે કે નૈગમ નિશ્ચયથી જણાય છે, ઉચ્ચારાય છે, પ્રયોજાય છે શબ્દો જેમાં તે નિગમ. નૈગમની વાત કરે છે કે જ્યાં નિશ્ચયથી જણાય છે, એટલે કે ડાઉટ રહ્યા વગર જે જણાય છે, જેનો ઉચ્ચાર થાય છે, જેનું પ્રયોજન હોય છે, અને એ બધું શબ્દો દ્વારા થાય છે, એને નિગમ કહેવાય. હવે નિગમ એટલે શું? તો કે નિગમ એટલે દેશ, નિગમોમાં એટલે દેશોમાં, એટલે પર્ટિક્યુલર એરિયામાં, પર્ટિક્યુલર જગ્યા પર કહેલા એટલે કે ઉચ્ચારેલા જે ઘટ આદિ શબ્દો અને ઉચ્ચારેલા ઘટાદી શબ્દોના જલ આનયન આદિ કાર્ય કરવામાં સમર્થ એવા ઘટાદી અર્થો એટલે પદાર્થો, એનું પરિજ્ઞાન એ વાચ્યવાચક ભાવથી શબ્દાર્થનું પરિજ્ઞાન અર્થાત શબ્દોનો આ અર્થ છે, અને આ અર્થ માટે આ શબ્દનો પ્રયોગ કરાય છે, એ રીતે વાચ્યવાચક ભાવથી શબ્દાર્થનું જે પરિજ્ઞાન તે દેશ સમગ્ર ગ્રાહી નૈગમ નય છે. એટલે સામાન્યથી નૈગમ નયની વાત કરે છે કે નૈગમ નય એટલે શું? તો નિગમનો અર્થ દેશ કર્યો, અને પર્ટિક્યુલર દેશમાં જે શબ્દ જેના માટે ઉપયોગમાં આવતો હોય એ શબ્દ એનો વાચક બને. બરાબર છે? એટલે વાચ્યવાચક ભાવ થયો. વસ્તુ છે, પદાર્થ છે, એ વાચ્ય છે, અને એના માટે વપરાતો જે શબ્દ છે વાચક છે. અને લોકમાં એટલે દેશમાં, પર્ટિક્યુલર એરિયામાં જે શબ્દનો જેના માટે ઉપયોગ થતો હોય એ શબ્દનો એના માટે ઉપયોગ થાય, અને એનો એ પ્રમાણેનો જ અર્થ નીકળે. આ કામ નૈગમ નય કરે છે, એ દેશ અથવા તો સમગ્ર ગ્રાહી હોઈ શકે છે. બરાબર છે? જેમ ઘટ છે તો ઘટના અર્થ તો ઘણા થાય, છતાં પણ ઘટ છે એ શબ્દ ઘણા માટે જ વપરાય છે, અથવા તો ઘટમાનતા, ઘટવું, બરાબર છે, એવા ઘણા અર્થ થાય. પણ સામાન્યથી ઘટ શબ્દ એનો વ્યવહાર જે જગ્યાએ મોટે ભાગે આપણે અહીંયા એ ઘડા માટે વપરાય છે, અને ઘટ શબ્દ છે એ જે વસ્તુ માટે વાપરીએ છે એ વસ્તુ, એનો ઉપયોગ શું છે? તો જલ આનયન આદિ, એટલે કે જલ લઈ આવવું, જલને ધારણ કરી રાખવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે એવા પ્રકારની એની આકૃતિ હોય, અને એની અંદર પાણી ભરીને રાખી શકાય. આ ઘટ એટલે કે ઘડા માટે એક ડેફિનેશન થાય છે, અને આ પ્રમાણે લોકમાં વ્યવહાર છે. બરાબર છે? જેમ છે ને પંકજ શબ્દ છે, તો પંખમાં જે જન્મે એને પંકજ કહેવાય. પંખમાં તો કીડા પણ જન્મે, બરાબર કે નહીં? પછી બીજી પણ જે છે ને બીજા એક ક્ષુદ્ર જંતુઓ પણ જન્મતા હોય, બીજા કોઈક શેવાળ આદિ પણ જન્મે, અને કમળ પણ જન્મે, છતાં પણ કમળ માટે પંકજ શબ્દ લોકમાં પ્રખ્યાત છે. માટે સામાન્યથી જ્યાં બીજું કંઈ સ્પેસિફાય ન કર્યું હોય તો પંકજ શબ્દ જેમ બોલવામાં આવે એમ કમળને જ યાદ કરાય છે. એ રીતે અહીંયા છે. બરાબર છે? હવે આ નૈગમ નય છે એના બે પ્રકાર, દેશ અને સમગ્ર. બરાબર છે? દેશ પરિક્ષેપી અને સમગ્ર એટલે સર્વ પરિક્ષેપી, અથવા તો વિશેષ અને સામાન્ય. તો અંશરૂપ હોવાથી દેશ કહેવાય, અને અંશરૂપ છે માટે એમાં કંઈક વિશેષ છે. સામાન્ય હોય, સમગ્રની અંદર જે રહેલું હોય એ બધામાં કોમન હોય, એટલે ત્યાં વિશેષ ના હોય પરંતુ સામાન્ય હોય.
એટલે સંપૂર્ણમાં વ્યાપ્ત ફેલાયેલો હોવાથી સમગ્ર એટલે સામાન્ય. નૈગમ નઈ વિશેષ અને સામાન્યને ગ્રહણ કરે છે. એટલે આપણે ખ્યાલ આવી ગયો કે નૈગમ નો વિષય કોણ છે? નૈગમ નો વિષય કોણ છે? તો કે સામાન્ય ગ્રાહી પણ હોઈ શકે અને દેશગ્રાહી પણ હોઈ શકે. અને સામાન્ય અને દેશમાં ફરક શું? દાખલા તરીકે સુવર્ણનો ઘટ છે એવું જ્યારે કથન કરાય તો એમાં ઘટ સામાન્ય થઈ ગયો અને સુવર્ણનો છે ઘટ એ વિશેષ થઈ ગયો. એટલે ઘણા બધા ઘડામાંથી માત્ર સુવર્ણનો ઘડો આપણે લેવાનો છે. એટલે આ દેશ થયો, કેમ કે ઘણા બધામાંથી એકાદ ગ્રહણ કર્યું. બરાબર છે. એ જ રીતે ઘડો છે, ઘટ છે, એ માટીની અપેક્ષાએ એ પણ વિશેષ છે. એટલે કે માટીના ઘણા બધા સાધનો હોઈ શકે, ઘણા બધા ફોર્મ્સ હોઈ શકે, અને એમાંથી ઘટ એક વિશેષ છે એટલે દેશ થઈ ગયો. બરાબર છે. અને ઘડા માટે જે માટી છે સામાન્ય છે. સુવર્ણ માટે, સુવર્ણના ઘડા માટે ઘડો શબ્દ એ સામાન્ય છે. બરાબર છે. એટલે સુવર્ણ નો બોલ્યા એટલે ત્યાં વિશેષણ લાગ્યું કહેવાય અને એને વિશેષ કહેવાય. બરાબર છે. એટલે ઘટ એવું કથન સમગ્ર ગ્રાહી નૈગમ નહીંથી છે. અહીં સામાન્ય અને વિશેષ એ ઉભયનો એટલે કે બંનેનો સ્વીકાર હોવા છતાં એ નય જ છે. નૈગમ નયની અંદર સામાન્યનો પણ સ્વીકાર કરાય છે અને વિશેષનો પણ કરાય છે. હવે આપણે કહીએ કે સામાન્ય અને વિશેષ બંને સ્વીકાર કરી લીધો તો બચ્યું શું? માટે એને જે છે તમે નય શું કરવા કહો છો? પરંતુ પ્રમાણ કહો ને. બરાબર છે. તો કે ના, એવું નથી. નૈગમ નયના બે પ્રકાર છે. એક પ્રકાર સામાન્યને જ ગ્રહણ કરશે, એક પ્રકાર વિશેષને જ ગ્રહણ કરશે. અને આ રીતે પોતાના વિષયની જેમાં પ્રધાનતા છે, અર્થાત દેશગ્રાહી નૈગમ નય દેશગ્રાહી છે એટલે કે વિશેષને ગ્રહણ કરે છે ત્યાં વિશેષની પ્રધાનતા છે, અને સમગ્ર ગ્રાહી નૈગમ નયમાં સામાન્યની સમગ્રની પ્રધાનતા છે. એટલે બંનેના એંગલ જુદા હોવાના કારણે અમે એને નય જ કહીએ છીએ. બરાબર છે. પછી હવે આગળ ચાલીએ કે નૈગમ નયનો જે છે ને એ કાઉન્સની અંદર એકદમ સિમ્પલ ડેફિનેશન પરમ પૂજ્ય સ્વર્ગીય આચાર્ય દેવ શ્રીમદ વિજય રાજશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેમણે આ ગ્રંથનું ટ્રાન્સલેશન કરેલું છે, એમની તત્વાર્થ સૂત્રની 3 સાઇઝમાં બુક્સ અવેલેબલ છે. એક પોકેટ બુક છે, એક સામાન્ય ટેક્સ્ટ બુક છે, અને આ 10 ભાગમાં વેચાયેલું એક બુક જે છે, ટોટલ 10 બુક્સ નો સેટ માંથી આપણે પહેલી બુક આ પૂરી કરવાના છે. તેમાં જે મીડિયમ સાઇઝની જે બુક છે, સિંગલ બુક, એમાં નયનો વિષય જ્યાં છે ત્યાં બહુ સિમ્પલ ભાષામાં નયોને જે છે ને સાથે સાત નયોને ત્યાં મૂકેલા છે. તેમાં એ ત્યાંથી લઈને જે છે ને અહીંયા આપણી સામે મૂક્યું છે, જેથી કરીને આપણા માટે થોડોક વિષય સહેલો થઈ જાય. તો નૈગમ નય, આ નયની અનેક દ્રષ્ટિઓ છે. એટલે નથી ગમ એક જેનો, અથવા તો એ શું કહેવાય કે ગમ એટલે દ્રષ્ટિ કે જ્ઞાન. બરાબર છે. જેની અનેક દ્રષ્ટિઓ છે, એક નથી, એને નૈગમ કહેવાય. વ્યવહારમાં થતી જે લોકરૂઢિ છે, એટલે લોકમાં રૂઢ થઈ ગયેલા જે શબ્દો હોય એને નૈગમ નય ગ્રહણ કરે છે. આ નયના મુખ્ય 3 ભેદો બતાવ્યા છે. એક છે સંકલ્પ, એક છે અંશ અને એક છે ઉપચાર. તેમાં પહેલો છે સંકલ્પ નૈગમ નય. સંકલ્પને સિદ્ધ કરવા જે કોઈ અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે તેને પણ સંકલ્પની જ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. કોઈ સંકલ્પ કર્યો કે મારે આમ કરવું છે, અથવા તો જે વસ્તુમાં જેનો સંકલ્પ હોય કે આનાથી મારે આ બનાવવું છે, અને એના માટે એ વસ્તુ બનાવવા કે એ ક્રિયા કરવા માટે જે મેન શરૂઆત થાય, એમાં જે કાર્ય થાય એના સિવાયના કાર્યમાં પણ જ્યારે સંકલ્પ રહેલો હોય તો એને પણ એ સંકલ્પ હોવાના કારણે એનો જ અંશ ગણવામાં આવે છે. એક્ઝામ્પલ આપે છે કે રમણલાલે મુંબઈ જવાનો સંકલ્પ કર્યો, નિર્ણય કર્યો, અને માટે હવે જવાનો નિર્ણય કર્યો એટલે જવાની ક્રિયા હોય એને તો જવું કહેવાય.
પણ કે છે કે પોતાને જરૂરી કપડા આદિ સામગ્રી પોતાની પેટીમાં ભરવા લાગ્યો. તે વખતે તેનો મિત્ર ચંપકલાલ ત્યાં આવ્યો. તેણે રમણલાલને ક્યાંક જવા માટેની તૈયારી કરતો જોઈને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? હવે પ્રશ્ન શું છે? શું કરી રહ્યો છે એવું નહીં. પ્રશ્ન શું છે? તમે ક્યાં જાઓ છો? તો રમણલાલ કે હું મુંબઈ જાઉં છું. બોલો, મુંબઈ જઈ રહ્યો છે કે બેગ પેક કરી રહ્યો છે? છતાં પણ ત્યાં મુંબઈ જવાનો સંકલ્પ બેગ પેક કરી રહેલા હોવાના કારણે બેગ પેક કરી રહેલો છે એને પણ મુંબઈ જાઉં છું એમ વ્યવહારમાં કહેવાય છે. બરાબર છે. તો અહીં મુંબઈ જવાની ક્રિયા તો હજી થવાની છે, માત્ર એની તૈયારી હમણાં ચાલી રહી છે. છતાં મિત્રે વર્તમાન કાળનો ગમન ક્રિયાનો પ્રશ્ન કર્યો કે હમણાં, બરાબર ને, તો ક્યાં જે છે ને તમે ક્યાં જાઓ છો, તો એ હમણાંની વાત છે. તો છતાં મિત્રે જે છે વર્તમાન કાળનો ગમન ક્રિયાનો પ્રશ્ન કર્યો અને રમણલાલે જવાબ પણ વર્તમાન કાળમાં આપ્યો. હું થોડીક વાર પછી જઈશ એવું નથી બોલ્યો. તો આ રીતે પણ જે છે વ્યવહાર થાય છે, માટે ખોટો ના કહેવાય. અને આવું નૈગમ નહીં માને છે. વર્તમાન કાળમાં મુંબઈ તરફ ગમન એનું થયું પણ નથી, અને એમ છતાં પણ વર્તમાન કાળનો પ્રશ્ન અને જવાબ સંકલ્પરૂપ નૈગમનની દ્રષ્ટિથી સાચો છે. આ નહીં કહે છે કે જ્યારથી સંકલ્પ કર્યો ત્યારથી તે સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે માટેની જેટલી પણ તૈયારી છે, બરોબર છે, ક્રિયારૂપે, એને સંકલ્પનો જ અંશ કહેવાય. એટલે મુંબઈ જવાની તૈયારી કાં તો સંકલ્પ રૂપ જ કહેવાય. એટલે જેની તૈયારી હોય કાં તો જેનો સંકલ્પ હોય એ રૂપ જ કહેવાય. એટલે મુંબઈ જવાની તૈયારી પણ મુંબઈના ગમનની ક્રિયા છે, એમ આ નહીં કહેશે. બીજું છે અંશ. તો કે અંશનો પૂર્ણમાં ઉપચાર કરવો. જેમ કે મકાનનો ભીત આદિ કોઈ એક ભાગ પડી જાય, એક મકાન છે એનો જે છે ને એકાદ ભીત પડી જાય, એકાદ દીવાર પડી જાય, આપણે કહીએ મકાન પડી ગયું, હજી આખું પડ્યું નથી, છતાં પણ કહીએ કે જે છે ને એનું ઘર પડી ગયું. બરોબર છે. જેમ આંગળીમાં પણ એકાદ ભાગ પાક્યો હોય તો આપણે કહીએ આંગળી પાકી. તો અંશમાં પૂર્ણનો ઉપચાર જે કરીએ છીએ એ અંશ નૈગમ નહીં છે. પુસ્તકનું એકાદ પાનું ફાટી ગયું તો આપણે કહીએ પુસ્તક ફાટી ગઈ, એ અંશ નૈગમ નહીંથી સાચું છે. એના પછી છે ઉપચાર. એટલે જે વસ્તુ જ્યાં નથી પણ છતાં પણ કોઈક જાતનું કનેક્શન છે એવું બતાવવા માટે જ્યાં એને શું કહેવાય કે સ્થાપિત કરવામાં આવે છે, ઉપચરિત કરવામાં આવે છે, એને ઉપચાર કહેવાય છે. તો એ ઉપચારની ભાષા પણ નૈગમ નહીં કરે છે. બરાબર છે. એટલે ભૂતકાળનો વર્તમાનમાં, ભવિષ્યકાળનો વર્તમાનમાં, કારણનો કાર્યમાં, આદેયનો આધારમાં, એમ અનેક રીતે ઉપચાર કરવામાં આવે છે. જ્યારે દિવાળી આવે ત્યારે આપણે આજે દિવાળીના દિવસે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા, બરોબર, આજના દિવસે નિર્વાણ પામ્યા કે પેલા પામ્યા હતા? પામ્યા હતા પેલા, છતાં પણ આપણે જે છે ને એમને જાણે હમણાં સાક્ષાત જીવંત હોય અને હમણાં જ નિર્વાણ પામ્યા આજના દિવસે જ, એ રીતે આપણે જે સંબોધન કરતા હોઈએ છીએ એક જાતની લાઈવ ફિલિંગ માટે, બરાબર છે, એ વ્યવહારમાં બનતું હોય છે. એ જ રીતે ભવિષ્યકાળમાં કંઈ બનવાનું હોય, ભૂતકાળમાં કંઈ બન્યું હોય, એનો વર્તમાનમાં ઉપચાર કરાતો હોય છે. આ રીતે અનેક પ્રકારે ઉપચાર કરી શકાય છે. એટલે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા એને 2500 વર્ષ ઉપરાંત કાળ થઈ ગયું, છતાં પણ હમણાં નિર્વાણ પામ્યા, બરાબર છે, કાં તો હમણાં નિર્વાણ પામશે એમ જે કહેવામાં આવે છે. એટલે ભૂતકાળનો ભવિષ્યકાળમાં જે છે ને એ ઉપચાર થયો. બરાબર છે. આ રીતે આરોપ કરીને જે બોલાય છે કે આજે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા એમ જે આપણે બોલીએ છીએ, બરાબર છે, તે ઉપચરિત ભાષા છે. એ જ રીતે ઘી જીવન છે. એકચ્યુઅલી ઘી જીવનનો શું કહેવાય કે એક જાતનો સહારો છે, છતાં પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ તરીકે એને શું કહેવાય હાઇલાઇટ કરવા માટે એમ બોલાય કે ઘી જીવન છે, જલ જીવન છે. તો ઘી જીવન નથી, જીવવાનું સાધન છે, કારણ બની શકે છે. તો કારણમાં આ રીતે કાર્યનો ઉપચાર કરીને ઘીને જીવન છે એમ કહેવામાં આવે છે. એ જ રીતે નગરના લોકો રડી રહ્યા હોય તો નગર રડે છે એમ બોલવામાં આવે છે. તો નગર તો આધાર છે, એના ઉપર રહેનારા લોકો આધેય છે, બરાબર છે. તો આધેય રૂપ લોકોનો આધારમાં એટલે નગરમાં ઉપચાર કરવામાં આવે છે. એ જ રીતે પર્વત પર રહેલું ઘાસ બળતું હોય તો પર્વત બળે છે એમ કહેવામાં આવે છે, બરાબર છે.
પછી સિંહ સમાન બળવાળો માણસ હોય તો આ તો સિંહ છે એમ સંબોધવામાં આવે છે. તો આ રીતે જ્યાં જે નથી ત્યાં એ બતાવવામાં આવે, ઉપચાર કરીને, આરોપ કરીને એને ઉપચરિત એ નૈગમ નહીં કહેવાય છે, અથવા તો ઉપચરિત એને વ્યવહાર નહીં કહીએ તો પણ ચાલે, જ્યાં નિશ્ચય વ્યવહારની વાતો હોય ત્યાં. એટલે કેટલીક વાર આપણે વર્તમાન કાળમાં ભૂતકાળનો આરોપ કરીએ છીએ, જેમ કે દૂધપાક તૈયાર થઈ રહ્યો હોય ત્યારે આપણે કહીએ કે જે છે ને, કોઈ પૂછે આજે શું બનાવ્યું છે, તો કે આજે દૂધપાક બનાવ્યો છે. અહીં દૂધપાક હજી બનવાનો જે છે ને બાકી છે, છતાં પણ બનાવ્યો એમ ભૂતકાળનો પ્રયોગ કરીએ છીએ. પછી આ રીતે પણ થઈ શકે છે કે કોઈ કાર્ય માટે બહાર જવા ને જરા વાર હોવા છતાં પણ ક્યારે જવાનો છો એમ પૂછે તો કે હમણાં જ જઉં છું. અહીં જવાની ક્રિયા તો ભવિષ્ય કાળમાં જે છે થવાની છે, છતાં પણ હમણાં જ જઈશ એમ કહેવાના બદલે હમણાં જ જાઉં છું એમ વર્તમાન કાળનો પ્રયોગ કરવામાં આવે છે. આમ અનેક પ્રકારની વ્યવહાર રૂઢી, લોક રૂઢી આ નૈગમ નયની દ્રષ્ટિથી છે. અને બીજી રીતે પણ જો નૈગમ નયને આ બે રીતે જો વિચારવું હોય, સર્વ પરિક્ષેપી અને દેશ પરિક્ષેપી, તો એ કઈ રીતે થાય આપણે જોઈએ કે નૈગમ નયના સર્વ પરિક્ષેપી અને દેશ પરિક્ષેપી એમ બે ભેદ છે. સર્વ પરિક્ષેપી એટલે સામાન્ય ગ્રાહી અને દેશ પરિક્ષેપી એટલે વિશેષ ગ્રાહી. પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ બંને સ્વરૂપ હોય છે. જેમ ઘડો છે તો માટીની દ્રષ્ટિએ ઘડો છે એ વિશેષ છે, અને અમુક પ્રકારના ઘડા એટલે સમજો કે કાળો ઘડો એની દ્રષ્ટિએ ઘડો શબ્દ એ સામાન્ય છે. બરાબર છે. તો કે માટીની અનેક વસ્તુઓ બને છે, માટીની દરેક વસ્તુમાંથી એક ઘડો એક વન ઓફ ધ વસ્તુ છે. બરાબર છે. એટલે માટીની દરેક વસ્તુમાં માટી સામાન્ય છે, સામાન્ય રૂપે બધામાં રહેલી જ છે. માટે માટી સામાન્ય થઈ ગઈ અને ઘડો વિશેષ થઈ ગયો. પરંતુ ઘડાને સમજો સામાન્ય રાખી તો ઘડાની અંદર જે પ્રકારો પડશે, બરાબર છે, એટલે માટીની અપેક્ષા એ ઘટ વિશેષ છે, પણ ઘટના પણ અનેક પ્રકાર હોય. એમાંથી લાલ ઘડો, ઊંચો ઘડો, પાતળો ઘડો એમ અનેક પ્રકાર પડે, તો એની અપેક્ષા એ ઘટ સામાન્ય છે. એટલે ઘટ શબ્દ એનાથી જે કોમન, એનાથી ઉપરનો લેવલ છે એની અપેક્ષા એ વિશેષ છે, અને એનાથી નીચેના લેવલ એટલે જે પેટાભેદ છે એની અપેક્ષા એ સામાન્ય છે. આમ દરેક વસ્તુ અપેક્ષા ભેદથી સામાન્ય ને વિશેષ બંને રૂપ હોય શકે. એટલે નૈગમ નય સામાન્ય ને વિશેષ બંનેને એક્સેપ્ટ કરે છે, પણ તેનો આધાર શું છે તો કે લોક રૂઢિ. લોકમાં જે રીતે વ્યવહાર થતો હોય એ રીતે કરશે. નૈગમ નય લોક રૂઢિ પ્રમાણે ક્યારેક સામાન્યને ગ્રહણ કરશે, ક્યારેક વિશેષને કરશે. બરાબર છે. એ આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ. એમાં એક્ઝામ્પલ આપ્યું છે કે ભારતમાં અમદાવાદની અમુક પોળમાં અમુક નંબરના ઘરમાં રહેતા એક ચંદ્રકાંત નામના ભાઈ છે. એને જ્યારે જ્યારે અજાણ વ્યક્તિ પૂછે કે તમે ક્યાં રહો છો, પ્રશ્ન એક જ છે, પણ એનો જવાબ બદલાયા કરતો હોય છે. બરોબર છે. દાખલા તરીકે અમેરિકામાં હોય અને ત્યારે કોઈ એને પૂછે તો કે હું ભારતમાં છું, ભારતવાસી છું, અથવા તો ભારતમાં રહું છું. પ્રશ્ન એ જ છે, તમે ક્યાં રહો છો. બરોબર છે. અને એની રહેવાની જગ્યા પણ ફિક્સ જ છે, રેસિડેન્શિયલ, બદલાઈ નથી, છતાં પણ જવાબ બદલાય છે. ભારતમાં જ સમજો કે મહારાષ્ટ્ર વગેરે જગ્યાએ હોય તો પૂછે કે ક્યાં રહો છો, તો એમ ના કે ભારતમાં રહો છો, કારણ કે ભારત ત્યાં બોલવું એ યોગ્ય નથી, કારણ કે એનાથી ખ્યાલ નહીં આવે ડિફરન્સ. તો કે હું ગુજરાતમાં રહું છું. ને ગુજરાતમાં પણ જે છે ને એ અમદાવાદમાં રહું છું એમ ઉત્તર આપે, પછી અમુક પોળમાં રહું છું એમ જે છે ને ઉત્તર આપે. અહીંયા એક જ પ્રશ્ન છે, છતાં પણ જવાબ અનેક છે, અને દરેક જવાબ સત્ય છે, ખોટા નથી, એમ નૈગમ નય કહેશે. તો એમાં શું છે કે અમેરિકા, રશિયા વગેરે દેશોની અપેક્ષાએ ભારત વિશેષ છે, અને ભારતની અંદર ગુજરાત આદિ વિશેષ છે, પરંતુ ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર વગેરેની અપેક્ષાએ ભારત શબ્દ એ સામાન્ય છે, એટલે ત્યાં નહીં આવે. કેમ કે જ્યાં સ્પેસિફાઈ કરવાનું આવે ત્યારે વિશેષ બતાવવું પડે. ભારતની અપેક્ષાએ ગુજરાત વિશેષ છે, અને ગુજરાતમાં કચ્છ, કાઠિયાવાડ વગેરે ભાગોની અપેક્ષાએ ગુજરાત સામાન્ય છે. એટલે નૈગમ નય સામાન્ય વિશેષ બંનેને ગ્રહણ કરે છે. આ નૈગમ નયનું સ્વરૂપ આપણે જોયું. એના પછી સંગ્રહ નયનું જે સ્વરૂપ છે એ બતાવે છે. અર્થાનામ ઇત્યાદિથી સંગ્રહ નયના લક્ષણો એ કહે છે કે ઘટાદી પદાર્થોના સર્વ સ્વરૂપનો અને એક દેશ સ્વરૂપનો એક સ્વરૂપે સંગ્રહ કરવો તે સંગ્રહ છે. ઘડા વગેરે જે કંઈ પદાર્થો, દાખલા તરીકે ઘડો,
તો એ ઘડાના જેટલા પણ સ્વરૂપો હોય, નાનો, પતલો, લાંબો, મોટો, આ કલરનો, પેલા કલરનો, એ જેટલા સ્વરૂપો છે, બરોબર છે, અને એક દેશ સ્વરૂપનો એટલે એકાદ સ્વરૂપનો, બરોબર છે, એક રૂપે સંગ્રહ કરવો. એટલે ઘડો બોલો, ઘડાઓ ન બોલો ને, ખાલી ઘડો બોલો તો પણ બધા ઘડાને લઈ લે, બરોબર છે, કારણ કે એને કલેક્શન કરવું છે, સંગ્રહ કરવો છે. સર્વ એટલે સામાન્ય, કારણ કે સામાન્ય સર્વમાં વ્યાપ્ત છે. સામાન્ય છે એ બધામાં છે જ, અને દેશ છે એટલે વિશેષ છે, કારણ કે વિશેષ એ હંમેશા અંશ સ્વરૂપ હોય અને સામાન્ય છે તો સર્વમાં હોય. સામાન્ય વિશેષ સ્વરૂપનો એક રૂપે સંગ્રહ કરવો, સામાન્ય અને વિશેષ બંનેને એક રૂપે ગ્રહણ કરવું, એ સંગ્રહનું કામ છે, બરોબર છે. એમાંથી એ સામાન્યને પ્રદાન કરશે, બરોબર છે, વિશેષને ગૌણ કરી દેશે અને સામાન્યને પ્રદાન કરીને એક રૂપે બનાવી દેશે. આ અલગ દ્રષ્ટિકોણ છે, નૈગમનયનું આવું નતું, બરાબર છે, કારણ કે બધા પદાર્થો, હા એટલું છે કે સંગ્રહને જે માનતો હશે એ નૈગમનયની અંતર્ગત આવી જ જશે, કારણ કે નૈગમનય દેશ અને સામાન્ય કાં તો શું કે વિશેષ ને સામાન્ય બંનેને માને છે, જ્યારે સંગ્રહનય છે એ સામાન્યને પ્રદાન કરે છે, બરાબર છે. એટલે એના કરતા વધારે એની દ્રષ્ટિ વધારે પ્રિસાઇઝ, વધારે નેરો છે, એનો ફોકસ નેરો છે, બરાબર છે. એટલે જગતમાં જે કંઈ પણ અસ્તિત્વ છે સત માત્રથી ભિન્ન નથી, કેમ કે સત બોલો એટલે આખું જગત આવી ગયું. તો નૈગમનયને અભિમત સામાન્ય રૂપ અને વિશેષ રૂપ એ બધા પદાર્થો સત છે, કોઈ સામાન્ય હોય કે વિશેષ હોય, બધામાં સતપણું તો છે જ. સત બોલો એટલે બધા જ પદાર્થ ગ્રહણ થઈ જાય, બરાબર છે. હવે આ વસ્તુને થોડુંક સિમ્પ્લિફાય કરવા માટે બ્રેકેટની અંદર જે જણાવે છે, જે ટીકામાં નથી આપ્યું પણ પરંતુ સાહેબજીની જે એક મીડિયમ સાઇઝની ટેક્સ્ટ બુક છે એની અંદર જે આપ્યું છે આપણે જોઈએ. આ બધા નયોમાં આ રીતે બ્રેકેટમાં આપેલું હશે, જેથી આપણા માટે ઈઝી થઈ જાય. જે નહીં સર્વ વિશેષોનો જેટલા પણ વિશેષ એને એક રૂપે એટલે કે સામાન્ય રૂપે સંગ્રહ કરીને સંગ્રહ નહીં કહેવાય. દરેક વસ્તુ અપેક્ષા ભેદથી સામાન્ય અને વિશેષ બંને રૂપે છે, આપણે જોયું. આમાંથી દરેક વસ્તુ જે છે એ સામાન્ય અંશ અને વિશેષ અંશ એમાં દરેક વસ્તુમાં રહેલ છે. સંગ્રહ નહીં છે એ સામાન્ય અંશને ગ્રહણ કરશે. તે કહે છે કે સામાન્ય વગર વિશેષ કઈ રીતે રહી શકે, બરાબર છે. એટલે સામાન્ય તો હોવું જ જોઈએ ને, જેમ ઘડો હોય તો પછી લાલ ઘડો વગેરે કંઈક સવાલ આવે, પણ ઘડો જ ના હોય તો લાલ ઘડો વગેરે કઈ સવાલ, લાલ ઘડો, કાળો ઘડો, લાંબો ઘડો, નાનો ઘડો, એ જે છે ને એવા સવાલ ન આવે જો ઘડો જ ન હોય તો. ઘડો હશે, સામાન્ય હશે તો વિશેષ હશે, બરાબર છે. એટલે સામાન્ય વગર વિશેષ તો જે છે ને એ આકાશ પુષ્પ જેવું થઈ જશે. એટલે વનસ્પતિ જ ન હોય તો લીમડો વગેરે જે છે ને હોવાનો સવાલ જ નથી, કેમ કે વનસ્પતિ હોય તો એના પ્રકારો હોય, લીમડો, કારેલો, બરાબર છે, મરચું. આથી જ્યાં જ્યાં વિશેષ છે ત્યાં સામાન્ય હોય. આથી સંગ્રહની દરેક વસ્તુની ઓળખાણ સામાન્ય રૂપે આપે અને એની દ્રષ્ટિ સામાન્ય તરફ જ જાય, બરોબર છે. હા, આ નયની દ્રષ્ટિ વિશાળ છે, કારણ કે ઘણું બધું ગ્રહણ કર્યું એક જ શબ્દથી. એટલે તે સર્વ વિશેષનો સામાન્યથી એક રૂપે ગ્રહણ કરી લે છે. જેમ ચેતન અને જળ એ બંને પદાર્થો જુદા છે, બરોબર છે, પણ આ નહીં જે છે ને બંનેને એક કરવું હોય તો કરી શકે, કારણ કે ચેતન અને જળ બંને વસ્તુમાં સત નામની વસ્તુ, સત નામનો પદાર્થ એક જ છે. જળ અને ચેતન એ બંને પદાર્થો સત છે, એટલે સત તરીકે બંને સમાન છે. સત બોલશો તો બધું જ આવી જશે, જગતનું બધું. હા, ચેતન બોલશો તો ચેતન રૂપ જેટલા પણ જીવો છે બધા આવશે, પણ એમાં જળ નહીં આવી શકે, બરોબર છે. એટલે પ્રત્યેક જીવ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ આ નહીં સર્વ જીવને ચૈતન્ય થી એક રૂપ માનશે, કારણ કે દરેકમાં ચૈતન્ય તો એક રૂપ જ છે, સમાન છે. પછી એ જ રીતે સાડી, બુસ્કોટ, બ્લાઉઝ, ધોતિયું વગેરે અનેક પ્રકારની વસ્તુ છે, પણ કાપડ તરીકે બધું સમાન છે. તો કાપડ બોલો તેમાં બધા એના ફોર્મ્સ આવી છે. આમ આ નહીં સામાન્ય અંશને ગ્રહણ કરે છે. સામાન્ય અંશમાં અનેક તરતમતા હોઈ શકે છે. જેટલું ઓછું સામાન્ય લ્યો એટલું એનો જે છે ને વાસ્ટ ફિલ્ડ આવશે, અને નીચેનું સામાન્ય લો એટલું જે છે એનું ફિલ્ડ એ ઘટતું જશે. આથી સંગ્રહના દરેક દ્રષ્ટાંતમાં તરતમતા રહેવાની છે.
સામાન્ય અંશ એટલે અંશ જેટલો વિશાળ હશે એટલો સંગ્રહ નહીં વિશાળ હશે. સામાન્ય અંશ જેટલો સંક્ષિપ્ત હશે ઓછો હશે એટલો સંગ્રહ નહીં સંક્ષિપ્ત હશે. બરોબર છે. હવે એના પછી ત્રીજો જે નહીં છે વ્યવહાર નહીંની વાત કરે છે કે વ્યવહાર નહીંના લક્ષણને કહેવાની ઈચ્છાથી ભાષ્યકાર કહે છે કે લૌકિક ઇત્યાદિ વ્યવહાર લૌકિક સમાન છે, ઉપચારની બહુતતા વાળો અને વિસ્તૃત અર્થ વાળો છે. આ વ્યવહાર નહીં કેવો છે કે લોકમાં વ્યવહાર કરવો હોય ભાઈ જે છે ને વનસ્પતિ લઈ આવે એમ બોલો તો વ્યવહાર ન થાય. બરાબર છે. હા, કોઈ પણ વનસ્પતિ ચાલે એમ હોય તો અલગ વસ્તુ છે, પણ એ જ્યારે કારેલો લઈ આવો છે તો વનસ્પતિ લઈ આવો એમ બોલે તો ન ચાલે. વનસ્પતિમાં સ્પેસિફિકલી કારેલું લઈ આવો એમ બોલવું પડે. બરોબર છે. એટલે એમાં સ્પેસિફિકેશનમાં જવા માટે જે આપણે સંગ્રહ નહીંથી ગ્રહણ કર્યું હતું એનો ડિવિઝન કરવું પડશે, વ્યવૃત કરવું છે, ડિવાઈડ કરવું પડશે, એટલે જ વ્યવહાર નહીં કહેવાય છે. એટલે વ્યવહાર શું છે અને લોકમાં જે રીતે વ્યવહાર થતો એ રીતે જ કરવો પડે. બરોબર છે. નહીં તો લોકમાં કન્ફ્યુઝન થાય. એટલે લૌકિક સમાન છે, એટલે લોકોમાં જે રીતે વ્યવહાર થતો એ રીતે કરાય. પછી એ ઉપચારની બહુલતા વાળું છે, એટલે અહીંયા ઉપચારિત પણ હોઈ શકે, વ્યવહાર નહીં ઉપચારિત હોઈ શકે, એકનો બીજામાં ઉપચાર કરશે. બરોબર છે. અને વિસ્તૃત અર્થ વાળો છે, એટલે કે એનો અર્થ વિસ્તાર વાળો છે. કારણ કે ડિવાઈડ કરવું હોય તો જે છે ને ઘણો વિસ્તાર કરવો પડે, કેમ કે સ્પેસિફાઈ કરવાનું છે. તો હવે આ જે શબ્દો આપણે જોયા ને લૌકિક સમાન વગેરે એનો થોડોક વિસ્તારથી અર્થ બતાવે છે કે મનુષ્ય આદિ રૂપ જે લોક છે એમાં જે પ્રસિદ્ધ હોય, બરોબર છે, જે રીતે વ્યવહાર થતો હોય તે લૌકિક વ્યવહાર કહેવાય. વ્યવહાર લૌકિક પુરુષોની સમાન એટલે કે તુલ્ય છે. જે લૌકિક પુરુષો છે એના જેવું જ જે છે વ્યવહાર નહીં છે. જેમ લૌકિક પુરુષો વિશેષનો વ્યવહાર કરે છે એ જ રીતે વ્યવહાર નહીં પણ કરે છે. જેમ કે શાક છે એ સામાન્ય છે, શાક લઈ આવે એમ બોલો તો ના ચાલે. દૂધી, પરવળ, ગુવાર વગેરે વિશેષ છે. શાક લાવવાનું હોય ત્યારે કેવું પડે શેઠ નોકરને કે ભાઈ જે છે ને આ લઈ આવજે. બરાબર છે. આમ લોકમાં વિશેષનો વ્યવહાર થાય છે, માટે વ્યવહાર નહીં પણ વિશેષનો વ્યવહાર કરે છે. પછી ઉપચારની બહુલતા વાળું એ બતાવ્યું તો કે અન્ય સ્થળે કોઈ જગ્યાએ હોય અને આપણે બીજી જગ્યાએ બતાવીએ. જેમ કે જે છે ને એ કુંડિકા કે કુંડિયા ઝરે છે, બરાબર છે, કે ગળે છે. તો કે કુંડિકા કે કુંડિયા ના ઝરતા હોય, એમાં રહેલું પાણી ઝરતું હોય છતાં પણ જે છે ને પાણી એ આધાર છે અને કુંડી છે એ આધેય છે. બરોબર છે. તો આધારનો આધેયમાં જે છે ને આરોપ કર્યો અને કહે છે કે કુંડી જે છે ને ઝરે છે. એ જ રીતે માર્ગ જાય છે. આપણે પણ બોલતા હોઈએ ને કે ભાઈ જે છે ને એ મુંબઈ આવ્યું, બરોબર છે, ટ્રેનમાં જતા હોઈએ કે એ મુંબઈ આવ્યું, મુંબઈ નથી આવ્યું, આપણે આવ્યા, પરંતુ એ કહેવાય શું કે મુંબઈ આવ્યું. આ રીતે ઉપચાર કરાતો હોય છે. એ જ રીતે માર્ગ જાય છે, માર્ગ તો ત્યાંનો ત્યાં છે, વ્યક્તિઓ જાય છે છતાં પણ આપણે કહીએ માર્ગ જાય છે. તો છે કે હમણાં જ જે છે ને પેલી હોટલ ગઈ હતી તો હોટલ નથી ગઈ, આપણે ત્યાંથી ગયા હતા. તો આ રીતે ઉપચારની જે છે ને ભાષા બોલાતી હોય છે. પછી એ વ્યવહૃત અર્થવાળો છે, વિસ્તૃત અર્થવાળો છે. સોરી, વિસ્તૃત એટલે વિસ્તાર, કેમ કે આની અંદર જે છે ને ડિવાઈડ કરવા માટે વધારે સ્પેસિફાઈ કરવું પડે કે જે છે ને આ હોય આવા પ્રકારનું. જેમ કે સમજો કોઈક નવો વ્યક્તિ હોય એને એટલું ખબર હોય કે જે છે ને એ પ્લાન્ટ પ્રોડક્ટ હોય એને જે છે ને એ વનસ્પતિ કહેવાય અથવા તો શાક વગેરે કહેવાય. હવે અલગ અલગ પ્રકારના શાક હોય, એમાંથી ઘણા શાક તો જે છે થોડાક સિમિલર પણ દેખાતા હોય. તો હવે એમાંથી એને ઘણું જે છે ને એ વર્ણન કરવું પડે કે આટલી સાઈઝનું હશે, આવા કલરનું હશે, આટલું જે છે એનું ટેક્સચર હશે, બરોબર છે, અને સ્વાદમાં આવું હોય છે, બધું કેવું પડે. એટલે એનો અર્થ વિસ્તાર વાળો છે, બરોબર છે. એટલે વ્યવહારની ઉપચારની બહુલતા વાળો હોવાના કારણે એક તો ઉપચાર હોય અને પાછું જે છે ને વધારે સ્પેસિફાઈ કરવું પડે, વિસ્તાર થઈ વિસ્તીર્ણ અધ્યવસાય વાળો છે. અર્થાત એના જ્ઞેય કે વિષય જે છે એ જો વધારે સ્પેસિફિકેશનમાં જાય, બરોબર છે, એટલે આમ જોવા જાય તો વિસ્તારનો નેરોનેસ થશે, છતાં પણ એને એ સમજાવવા માટે જે છે ને ઘણો વિસ્તારથી અર્થ કરવો. એટલે આ રીતે વ્યવહાર નહીં વિસ્તૃત અર્થ વાળો છે. હવે વ્યવહાર નહીં જે છે એ આપણે સિમ્પલ ભાષામાં જોઈએ કે જે નહીં વિશેષ તરફ દ્રષ્ટિ કરીને પેલું જે છે ને સામાન્ય તરફ દ્રષ્ટિ હતી સંગ્રહ નહીંમાં, અહીંયા વિશેષ તરફ દ્રષ્ટિ છે. એટલે આ રીતે વસ્તુને જુદી જુદી માને. આ નહીં કહે છે કે વિશેષ જે છે ને સામાન્યથી જુદું નથી, એ વાત સાચી,
પણ વિશેષ વગર વ્યવહાર થઈ નથી શકતો. એટલે વનસ્પતિ લાવો એમ કહેવા માત્રથી જે છે ને કઈ લાવી શકાતું નથી. આ પ્રકારની વનસ્પતિ લાવો, આ વસ્તુ લાવજે, બરોબર છે. ફર્નિચર લઈ આવજે તો બધું ફર્નિચર નથી લાવવાનું, એમાંથી આ વસ્તુ લાવવાની છે, કેવું પડે. એટલે વિશેષને માન્યા વગર વ્યવહાર ચાલે જ નહીં. આથી વ્યવહારને વિશેષ અંશને માને છે, બરોબર છે. એટલે અહીં સુધી આપણે જોઈ ગયા કે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નયોમાં નૈગમ નહીં સામાન્ય ને વિશેષ બંનેને માને છે, સંગ્રહ નહીં માત્ર સામાન્યને માને છે, અને વ્યવહાર નહીં છે માત્ર વિશેષને માને છે. અને સંગ્રહ અને વ્યવહાર પરસ્પર સાપેક્ષ છે, બરોબર છે. કેમ કે જેનો સામાન્ય છે એનો જ વિશેષ હોય, જેનો વિશેષ છે એનો જ સામાન્ય હોય. આથી એક જ વિચાર સંગ્રહ નો પણ હોઈ શકે અને વ્યવહાર નો પણ હોઈ શકે. એક્ઝામ્પલ છે કે આ નગરમાં મનુષ્યો રહે છે, આવું એ વાક્ય છે, સમજો, બરોબર છે. તો હવે આ વાક્ય છે સંગ્રહ નો છે કે વ્યવહાર નો છે, તો કે કયા એંગલ થી તમે જુઓ છો એના ઉપર છે. કારણ કે મનુષ્ય છે ને એ બધા જીવોની અપેક્ષાએ એ શું છે, બધા પ્રાણીઓની અપેક્ષાએ, પ્રાણધારી એટલે જીવોની અપેક્ષાએ મનુષ્ય છે એ વિશેષ છે. અને બીજા સ્ત્રી પુરુષ વગેરે જે છે ને એની અપેક્ષાએ, બાળ યુવાન વગેરે એની અપેક્ષાએ જે છે એ મનુષ્ય સામાન્ય છે. એટલે કયા એંગલ થી કહેવા માંગો છો એના ઉપર ડિપેન્ડ કરે છે, બરોબર છે. સામાન્ય અપેક્ષાએ કહેવા માંગતા હો તો એ સંગ્રહ નો વિષય બનશે, અને એ જ વાક્ય વિશેષની અપેક્ષાએ કહેવા માંગતા હો તો એ શું બનશે, તો કે વ્યવહાર નું બનશે. આથી તાત્પર્ય એ આવ્યું કે જેટલા અંશે સામાન્ય તરફ આપણી દ્રષ્ટિ હોય એટલા અંશે સંગ્રહ નહીં છે, અને જેટલા અંશે વિશેષ તરફ દ્રષ્ટિ હોય એટલા અંશે વ્યવહાર નહીં છે. બાકી બંનેનો સ્વીકાર નૈગમ નહીં તો કરે છે. હવે એના પછી છે રુજુ સૂત્ર નહીં. તો એનું લક્ષણ બતાવે છે સતામ ઇત્યાદિ કે વિદ્યમાન એટલે કે હાજર હોવું જોઈએ, એટલે કે જગતમાં ન હોય એવું આ સ્વીકારશે, કાલ્પનિક. પછી વર્તમાન કાળ એટલે હમણાં વર્તતું હોય, પહેલા હતું પછી હશે, એના ચાલે, બરોબર છે. અને વિદ્યમાન પણ એક્ઝામ્પલ આપે છે કે કેવા, તો કે ઘટ વગેરેની જેમ એવા જે પદાર્થો છે એનો શબ્દ અને એનું જ્ઞાન એ રુજુ સૂત્ર નહીં સ્વીકારશે. એટલે સમજી જવાનું કે એક પછી બીજો, બીજા પછી ત્રીજો, એમ નયો જે છે ને વધારે સ્પેસિફિકેશન તરફ જાય છે, વધારે સૂક્ષ્મ થાય છે. એનો મતલબ આ નહીં જો વર્તમાન કાળને સ્વીકારે છે તો આના પછીના જે નયો હશે વર્તમાનને જ સ્વીકારશે, બરોબર છે. હા, એમાં પણ પછી પેટાભેદ પડે. દાખલા તરીકે રુજુ સૂત્ર નહીં છે તો એ સ્થૂલ વર્તમાન કાળને સ્વીકારશે, સમજો. તો એના કરતા સૂક્ષ્મ ને સ્વીકારનાર જે છે ને રુજુ સૂત્ર નહીં એના કરતા સૂક્ષ્મ હશે, બરોબર છે. જેમ સમજો કે એક જ સમય, બરોબર છે, એનો સ્વીકાર કરનાર એ સૂક્ષ્મ નહીં હોય, અને હમણાં 1 કલાકને પણ વર્તમાન માને કે હમણાંની 1 કલાક છે એ વર્તમાન, બરોબર છે. એની પહેલા 1 કલાક પહેલાનું, 1 કલાક પછીનું જે છે ને એને આપણે વર્તમાન ન માનીએ. તો એ રીતે જે છે ને થોડોક સ્થૂળ વ્યવહાર થાય. જેટલું વધારે એ શું કહેવાય કે અંદર વ્યવહાર જે છે ને શું કહેવાય વર્તમાનને જેટલું એ ઓછું કરશે, બરોબર છે. જેમ એક સમય સુધીનો વ્યવહાર હશે તો એ ઘણો સૂક્ષ્મ જે છે ને એવો રુજુ સૂત્ર નહીં કહેવાશે, બરોબર છે. તો આ રીતે છે. તો અહીંયા વિદ્યમાન એમ જે કીધું એમાં કહે છે કે જે આકાશ પુષ્પ એટલે હવામાં રહેલો ફૂલ, બરોબર છે, એવું કદી હોતું નથી, બરોબર છે. સસલાના શિંગડા, ગધેડાના શિંગડા આવું જે હોતું નથી, એનો નિષેધ કર્યો કે આ બધું અમે નથી માનતા, બરોબર છે. અને કોઈ નહીં પણ જે છે ને નહીં માને. પછી વર્તમાનકાલીન એટલે હમણાં હોવું જોઈએ, એટલે ભૂત અને ભવિષ્યકાળને નથી માનતા. અને ઘડા વગેરે જે પદાર્થો છે, બરોબર છે, એટલે જે કલ્પિત પદાર્થ હોય એ અમે નથી માનતા. અહીં ભાવાર્થ આ છે કે વ્યવહાર નહીં જે છે ને ત્રિકાળવર્તી વિશેષ અંશોને ગ્રહણ કરે છે. આની પેલાનો ત્રણેય કાળ, બરોબર છે. એટલે ઘડો બોલે તો ત્રણેય કાળના ઘડા આવી જાય, બરોબર છે. હા, ખાલી એટલું જ છે કે જે છે ને એને ઘડા સિવાયની માટીની વસ્તુથી એને અલગ કરવા માટે વ્યવહાર નહીં કહેશે, બરોબર છે. અને એમાંથી ભૂતકાળ ને ભવિષ્યકાળની વસ્તુને છોડીને માત્ર વર્તમાનને ગ્રહણ કરે છે, આ રુજુ સૂત્ર નહીં છે. એટલે એને થોડુંક છેલ્લા શબ્દોમાં આવે સમજાવે છે કે જે નહીં કેવળ વસ્તુની વર્તમાન અવસ્થા
તરફ લક્ષ્ય રાખે છે કે હમણાં જેવી અવસ્થા છે એ અમે સ્વીકારી. એટલે આ નહીં વસ્તુના વર્તમાન પર્યાયને જ માન્ય રાખે છે. અતીત અને અનાગત પર્યાયને તે માન્ય નથી રાખતું. આ નહીં વર્તમાનમાં જે શેઠાઈ ભોગવતો એને શેઠ કહે છે. બરોબર છે. હમણાં તીર્થની જેને સ્થાપના કરી દીધી છે એ જ તીર્થંકર, એની પેલા તીર્થંકર નહીં. કેમ કે તીર્થને કરનાર હોય એ જ તીર્થંકર કહેવાય. એટલે વ્યવહારની વર્તમાનમાં જે શેઠાઈ ન ભોગવતો હોય એને, એ ભૂતકાળમાં ભલે શેઠાઈ ભોગવી હોય અથવા તો આગળ ભોગવવાનો હોય એને જે છે ને શેઠ કહેવા માટે તૈયાર નહીં. ઋજુસૂત્ર નહીં છે, સોરી આ વ્યવહારની વાત હતી. હા, વ્યવહારની જે છે ને પેલા શેઠાઈ ભોગવી હોય એને પણ શેઠ કહેવા તૈયાર થશે. બરોબર છે. આગળ જેને પણ જે છે ને કન્ફર્મ હોય કે જે છે ને શેઠ થવાનો છે તો પણ શેઠ કહેવા તૈયાર થશે, એવું ખબર પડે તો. બીજું સૂત્ર નહીં કહે કે જે છે ને જે રાજ્યના માલિક હોય એ રાજા, જે શેઠાઈ ભોગવતો હોય એ જ છે. વ્યવહાર નહીં કે જે છે ને હમણાં નહીં આગળ જેને બનવાનો છે એને પણ રાજા કહેવા તૈયાર થશે. આ તો પેલા હતો અને રિટાયર થઈ ગયો એને પણ રાજા કહેવા માટે તૈયાર થશે. આ પ્રમાણે વ્યવહાર નહીં અપેક્ષા એ ઋજુસૂત્ર નહીં વધારે સૂક્ષ્મ છે. બરોબર છે. હવે આગળ જઈને એ જે ચોથો નહીં છે, શબ્દ નહીં, એનું સ્વરૂપ બતાવે છે. તો સોરી, પાંચમો નહીં. બરોબર ને? નિગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર આપણે 4 જોયા. પાંચમો નહીં. તો કે પાંચમો જે નહીં છે શબ્દ નહીં છે અને એ શબ્દ નહીંના પછી ભેદ પડશે. તો કહે છે કે શબ્દ નહીંનું જે લક્ષણ છે બતાવે છે યથાર્થ કેવું, અર્થાત નામ ઘટ, સ્થાપના ઘટ અને દ્રવ્ય ઘટને છોડીને ભાવ ઘટને ઘટ કેવું. જેમાં જે વસ્તુ ઘટતી હોય, બરોબર છે, એટલે આની પહેલાના જે નયો હતા એ ચારે ચાર નિક્ષેપાને સ્વીકારવા તૈયાર હતા. આ નહીં સ્વીકારવા તૈયાર નહીં થાય કે નામ સ્થાપના દ્રવ્ય છે એ ખરેખર ઘટ જ નથી, ભાવ ઘટ જ ઘટ છે. બરોબર છે. આનો એંગલ છે. આપણે તો જે છે ને સાથે સાત નયોને માન્ય રાખીએ છીએ, જે પરિપ્રેક્ષમાં કહેવાય હોય એ. બરોબર છે. એકાદનો પણ અપલાપ કરે તો શાયદ વાત તૂટી જાય, એટલે ન ચાલે. બરોબર છે. એટલે ભાવ ઘટને ઘટ કેવો એ શબ્દ નહીં કે છે, અર્થાત શબ્દને આશ્રિત અધ્યવસાયી શબ્દ નહીં છે. કે જે શબ્દ છે એને પકડીને જે છે ને તમને જે અધ્યવસાય થાય, એનો જે ભાવ જ્યાં સાક્ષાત ઘટતો હોય એને જે છે ને અમે સ્વીકારવા તૈયાર છે. એટલે આ નહીં જે છે ને સમાન લિંગ, સમાન સંખ્યા, સમાન જે છે ને પુરુષ, કાળ કે વચન, એમાં સમાન અર્થ માને છે. આનો અર્થ એ થયો કે લિંગ, સંખ્યા, પુરુષ, કાળ અને વચનના ભેદથી અર્થભેદ માને છે. બરોબર છે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવી જશે. સૌથી પહેલા તો લિંગ ભેદ. તો કે આથી શબ્દ નહીંના મતે સ્વાતિ જે પુલ્લિંગ શબ્દ છે, પછી તારા એ સ્ત્રીલિંગ શબ્દ છે, પછી નક્ષત્રમ એ નપુંસકલિંગ છે. બરોબર છે. હવે તમે જુઓ કે નપુંસકલિંગ હોય કે સ્ત્રીલિંગ હોય કે પુલ્લિંગ હોય, સ્વાતિ, તારા કે નક્ષત્ર, બરોબર છે, તો એ ત્રણેય જે છે એને જુદા જુદા માનશે. એ જ રીતે આમ્ર છે તો એ પુલ્લિંગ શબ્દ છે, પછી કદંબા છે સ્ત્રીલિંગ શબ્દ છે, પછી વનમ છે નપુંસકલિંગ શબ્દ છે. તો આ ત્રણેયને જુદા જુદા માનશે કારણ કે અલગ લિંગ બતાવે છે. પછી સંખ્યા, કે ગાય, ગાયો, માણસ, માણસો, બરોબર છે. તો ગાય ને ગાયો જુદી. આપણે પેલા જોઈ ગયા હતા, ખબર છે કે ગાય બોલવાથી બધી ગાયોને ગ્રહણ કરી લીધું, આ નહીં કરે. પછી એ જ રીતે પુરુષ છે તો પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને અન્ય પુરુષ એટલે ત્રીજો પુરુષ. તો કે સપચતી એટલે એ તે જે છે ને તે પકાવે છે. પછી ત્વમ પચસી એટલે કે તું પકાવે છે, અને અહમ પચામી એટલે હું પકાવું છું. તો આ રીતે એ પુરુષ ભેદ હોય તો પણ જે છે ને પકાવવાની ક્રિયાને જુદી માનશે, અને છે ફેક્ટ છે. પછી કાળ છે તો કે અગ્નિષ્ટોમ યાજ્ઞિકનો પુત્ર યતિ થશે એમ કાળના ભેદથી અર્થભેદ માને છે. અગ્નિષ્ટોમ યાજ્ઞિક, એક યાજ્ઞિક છે એટલે યજ્ઞ કરનાર એટલે કે બ્રાહ્મણ જે યજ્ઞ કરાવે,
એમનો પુત્ર જે છે ને એટલે અગ્નિષ્ટોમનો પુત્ર એ યતિ છે, યથી થશે તો જે છે ને થશે એમ કહો તો અર્થ બદલાય છે. યથી થયો કે થઈ રહ્યો છે તો અર્થ બદલાય છે. બરોબર છે. એટલે વર્તમાનને જે છે ને વર્તમાનને જે માને છે એટલે ભવિષ્યને ભૂતકાળને નહીં માને. બરોબર છે. અને ભવિષ્યને ભૂતકાળને માનશે તો જે છે ને એ વર્તમાનની વસ્તુને તમે ભવિષ્યમાં સમજો આરોપ પણ કરી દો ને તો એ માનવા તૈયાર નહીં થાય. બરોબર છે. એટલે એ ઉપચાર આ ચલાવશે નહીં. બરોબર છે. હવે આગળનું જે છે એ નેક્સ્ટ ટાઈમ જોશું. આ પણ થોડુંક રિવાઇઝ કરવું તો કરી લેશું. એટલે આજે રાખીએ. સમય થયો. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ પ્રણામ. ચાલો.